વિદ્યાર્થી મિત્રો, મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ સ્વિચગેર એન્ડ પ્રોટેક્શન સેમિસ્ટર 7 સબ્જેક્ટ ચેપ્ટર નંબર 5 ડિસ્ટન્સ પ્રોટેક્શન ઓફ ટ્રાન્સમિશન લાઇન. અને ડિસ્ટન્સ પ્રોટેક્શન ઓફ ટ્રાન્સમિશન લાઇનમાં આજે આપણે ટોપિકની ચર્ચા કરીશું 3 સ્ટેપ ડિસ્ટન્સ ટાઈમ પ્રોટેક્શન, કે જે ઘણી વખતે થિયરિટિકલ એક્ઝામ વખતે ઘણી વખતે પૂછાય છે. તો સૌથી પહેલાં આપણે એનું કન્સ્ટ્રક્શન વિશે ચર્ચા કરશું. ઓકે, તો જો ડિસ્ટન્સ પ્રોટેક્શન ઇઝ વાઇડલી યુઝ distance protection is widely used for the protection of the high voltage transmission line. હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનમાં ખૂબ જ વધુ વખતે વપરાય છે. ફિગરની અંદર આપણને 3 સ્ટેપ ડિસ્ટન્સ ટાઈમ પ્રોટેક્શન બતાવવામાં આવ્યું છે. મીન્સ કે ફિગર 5.17 શો ધ સિમ્પલી સિસ્ટમ કન્ઝિસ્ટિંગ ઓફ ફીડર ઇન સિરીઝ સચ ધેટ પાવર ફ્લો ફ્રોમ જનરેટિંગ સ્ટેશન ટુ સબસ્ટેશન. પાવર ફ્લો થઈ રહ્યો છે જનરેટિંગ સ્ટેશનથી સબસ્ટેશન તરફ. ઓકે, ABCD આપણા સબસ્ટેશન અહીંયા આપેલા છે. ABCD આ રિલે આર પ્લેસ એટ ધ ABC. અહીંયા A ઓકે, આ ABC આપણી મીન્સ કે રિલે પણ આપણે ત્યાં સબસ્ટેશન ઉપર પ્લેસ કરેલી છે ABCD ઉપર. ઓકે, દે આર સેટ ટુ ઓપરેટ વિથ ધ ઇમ્પિડન્સ લેસ દેન ZA, ZB, ZC, ZD. હવે જો આપણે જે ઇમ્પિડન્સ સેટ કર્યો છે ને એ ઇમ્પિડન્સ Z જેટલો નથી, એના કરતાં થોડો ઓછો ગણો છે. જુઓ, હા, ઓકે. હવે જો અહીંયા જોશો ને તમે તો Z એ આખો નથી પ્રોવાઈડ કર્યો, થોડો ઓછો પ્રોવાઈડ કર્યો, 80% પ્રોવાઈડ કરીએ છીએ. ઓકે, તો દે આર સેટ ધ ઓપરેટ વિથિન ઇમ્પિડન્સ લેસ દેટ ધ ZA, ZB, ZC, ZD રિસ્પેક્ટિવલી. અને આ આપણો જે જ્યારે પણ ફોલ્ટ થશે ત્યારે મારો જે પણ ફોલ્ટી ઇમ્પિડન્સ ZF આવે, ઓકે, એ આ ZA, ZB, ZC, ZD કરતાં ઓછો થશે ત્યારે મારી રિલે ઓપરેટ થશે. The relay at A would be not very reliable in distinguish between the fault at 99% of distance of AB and 101% of distance AB. ઓકે, મીન્સ કે આ 100%, 99%, 101% આપણે પ્રોટેક્શન નથી આપ્યું. આપણે ઓનલી ઝોન 1 ને 80% આપેલું છે. એના પછી અહીંયા આપણે જો થોડું ઓછું એટલે વધારે 50% જ પ્રોટેક્શન આપેલું છે, એટલે ઝોન આપેલા છે. સિમિલરલી ફોર BCD ધીસ ઇઝ ડિફિકલ્ટી ઇન ઓવરકમ બાય યુઝિંગ ધ 3 ઝોન ડિસ્ટન્સ પ્રોટેક્શન. હવે જો આપણે 99 થી 101% તો આપી શકવાના નથી. ઓકે, તો અને એ પાછું વેરી રિલાયબલ પણ નથી. તો એવી રીતે આપણે શું કરશું, BCD જે રીતે એને આપણે 80% આપ્યું છે એ રીતે B ઝોન 50% આપીએ છીએ. તો સિમિલરલી ફોર BCD ધીસ ઇઝ ડિફિકલ્ટીઝ ઓવરકમ બાય યુઝિંગ ધ 3 ઝોન ડિસ્ટન્સ પ્રોટેક્શન. એટલે કે આપણે 3 સ્ટેપમાં ઝોન 1, ઝોન 2, ઝોન 3 એ સ્ટેપમાં આપણે પ્રોટેક્શન આપવું પડે. અને ઇન ધીસ પ્રોટેક્શન સ્કીમ 3 ડિસ્ટન્સ એલિમેન્ટ આર યુઝ એટ ઇચ ટર્મિનલ. ઓકે, ચલો. તો પહેલું આપણે ઝોન 1ની વાત કરીએ તો ઝોન 1માં આપણે મેં તમને ફિગરમાં બતાવું તો જો અહીંયા 80% કવરઅપ કરેલું છે, ઝોન 2માં 50% કરેલું છે. અને MCQની અંદર આ પૂછાય જો પાછું, ઓકે, કે ભાઈ ઝોન 1, ઝોન 2માં કેટલા % કવર થાય છે. ઓકે, તો જો ઝોન 1 એલિમેન્ટ ઇન્સ્ટન્ટેનિયસ વન એન્ડ કવર ફર્સ્ટ 80% ઓફ ધ એરિયા ઓફ ધ 2 સબસ્ટેશન. 80% જેટલું એરિયા કવર કરશે. ઝોન 2 છે એ શું કરશે, એલિમેન્ટ ઓફ સમ ટાઈમ ડિલે એન્ડ કવર 20% પ્રોટેક્શન ઓફ ધ પ્રોટેક્ટેડ સેક્શન. મીન્સ કે ઝોન 1નો આપણે 80% કર્યો તો એટલે એનો 20% બાકી રહ્યો, એટલે એરિયો 20% અને બીજાનો 20 થી 25, 25 થી 50%. જો અહીંયા ડ્રો કરું આ રીતે A, B, C અને D છે, સોરી. ઓકે, હવે આ આપણો કેટલો કર્યો, 80 કર્યો. હવે અહીંયાથી શરૂ કરું એટલે કે આ આટલો જે રહ્યો આ જૂનાનો 20% અને નવાનો પાછો 20, 25 થી 50%. ઓકે, એટલે અહીંયા પાછળ 80 થી શરૂ કરવાનું છે. ઓકે, એ પ્રમાણે એ નેક્સ્ટ પોર્શન. બીજું ઝોન 3 શું કરશે કે ભાઈ ઝોન 3 તો બેકઅપ તરીકે. ઝોન 3 એલિમેન્ટ એક્ટ એઝ અ બેકઅપ પ્રોટેક્શન એન્ડ ઇઝ હાયર ટાઈમ ડિલે વિચ કવર ધ રિમેનિંગ પ્રોટેક્ટેડ એરિયા. જે બાકીનો બધો વધ્યો એ ઝોન 3 કલેક્ટ કરશે. ઓકે, અને એઝ અ બેકઅપ કામ કરશે, કારણ કે એનો પ્રોટેક્શનમાં આપણે હાઈ ટાઈમ ડિલે રાખશું, એટલે કે સૌથી છેલ્લે એના જોડે આવશે. ઓકે, બીજું વર્કિંગ શું છે તો વર્કિંગમાં ચર્ચા કરીએ આપણે. કન્સિડર એ કેસ ધેટ ધ ફોલ્ટ અકર એટ F બિટવીન B એન્ડ C. મીન્સ કે B અને C વચ્ચે ક્યાંક ફોલ્ટ થયો છે. આને હવે આમ લઈ દઈએ, B અને C વચ્ચે ક્યાંક ફોલ્ટ થયો છે. તો જો અહીંયા ફિગરમાં આપણને અહીંયા દર્શાવશે આ લોકો. તો જો અહીંયા B અને C વચ્ચે અહીંયા ક્યાંક ફોલ્ટ થયો છે, જેનો આપણો ફોલ્ટી ઇમ્પિડન્સ આવશે ZF. ઓકે, આપણે ZF તરીકે લઈશું. Consider a case that fault occur at F between B and C, so the relay at B should operate as a fault in within the protected zone and the I is less than the set value. Okay, but here we provide
ધ 3 સ્ટેપ પ્રોટેક્શન. નોર્મલી બી અને સી વચ્ચેનો ફોલ્ટ એટલે બીનો ઓપરેટ થવાનું હોય, ઓકે, પણ અહીંયા આપણે 3 સ્ટેપ પ્રોટેક્શન આપ્યું. સો ધ ઝોન 1 એલિમેન્ટ એટ બી ઓપરેટ ઇન્સ્ટન્ટેનિયસલી ટુ આઇસોલેટ ધ ફોલ્ટ. 3 સ્ટેપની અંદર જે બીજો સ્ટેપ છે એની અંદર આ ફોલ્ટ આવશે. અને ઇફ ધીસ એલિમેન્ટ ઇઝ ફેલ, હવે ધારો કે ઝોન 2 એનામાં ફેલ થઈ જાય છે, ઓકે, then the zone 2 element having some time delay should operate. હવે જો આપણે જોઈએ પહેલાં ફોલ્ટ કયા સેક્શનમાં આવે છે, ઓકે, તો સૌથી પહેલાં જો ઝોન 2 નહીં કરે તો ઝોન 1 ઓપરેટ કરી દેશે, ઓકે, એની વેલ્યુ બસ. બટ હિયર વી હેવ ધ 3 સ્ટેપ પ્રોટેક્શન. સો ધ ઝોન 1 element at B operate instantaneously to isolate the fault. If this element fail, then the zone 2 element having some time delay should operate. એટલે કે ઝોન 1 ઓપરેટ નહીં કરી શકે તો બેકઅપ તરીકે ઝોન 2 ઓપરેટ થશે. and it act as a backup protection to the zone element at B. If the zone 2 element is fail, then zone 3 element is operate and he become as a backup protection. તો ફરી વાર, if the zone 2 element also fail to operate, then the zone 3 element should operate having higher time lag. બીજું, these element act as a backup protection from zone 1 zone 2, ઓકે, એટ બી. હવે હું તમને મારી રીતે થોડું સમજાવવાનો પ્રયત્ન કરું. તો જો આપણે આ જનરેટર સાઈડ છીએ, ઓકે, અહીંયા આપણે 80%ને આપણને સપ્લાય 80%નું પ્રોટેક્શન આપણે લઈ રહ્યા છે. હવે ધારો કે અહીંયા કોઈ બી ફોલ્ટ થાય છે તો સૌથી પહેલાં આ ઝોન પ્રોટેક્ટ કરશે 80%. ધારો કે એ ના કરી શકે તો ઝોન 2 પ્રોટેક્ટ કરશે, અને ધારો કે એ ના કરી શકે તો ઝોન 3 પ્રોટેક્ટ કરશે, પણ ટૂંકમાં આપણો ફોલ્ટ આગળ વધવાનો નથી, ઓકે ડીયર. તો આ વાતથી આપણા 3 સ્ટેપ પ્રોટેક્શનની પણ એમસીક્યુની અંદર ક્યાંક પૂછવું હોય તો આપણને ઝોન 1માં 80% કવર કરીએ છીએ, ઝોન 2માં 50% અને બાકીનું જે વધ્યું ઝોન 3માં કવર કરીએ છીએ. એ રીતે આપણે એને લઈ શકીએ છીએ, ઓકે ડીયર. તો ત્યાં સુધી આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખશું, બાકી ફરી મળીએ. થેન્ક યુ.